અમદાવાદમાં ફરી ચોરો બેફામ બન્યા છે। સમાચાર આપને જણાવી દઈએ, એક તરફ ચોરોનો તરખાટ યથાવત જોવા મળી રહ્યો છે। તાળા ધોળે દિવસે તૂટી રહ્યા છે। મીઠાખડી 6 રસ્તા પાસે ચોરીનો બનાવ બનવા પામ્યો છે। વેણુગોપાલ કોમ્પ્લેક્સમાં 5 થી 6 દુકાનના તાળા તૂટ્યા છે। કાર એસેસરીઝની વસ્તુઓ ચોરી થયા હોવાનું અનુમાન પણ ક્યાંક લગાવવામાં આવી રહ્યું છે। સીસીટીવીમાં એક વ્યક્તિ તાળા તોડી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે। આપને જણાવી દઈએ સમાચાર, આ અગાઉના સપ્તાહમાં પણ તાળા તૂટ્યા હતા। ફૂટેજમાં દેખાઈ શકે છે કે કેવી રીતે વ્યક્તિ તાળું તોડવાની કોશિશ કરી રહ્યો છે। 3 થી 4 દુકાનના નકુચા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદની અંદર ચોરો જે છે તે બેફામ બન્યા છે। અમદાવાદના મીઠાખડી 6 રસ્તા પાસે એક નહીં બે નહીં પરંતુ 5 થી 6 જેટલી દુકાનોના તાળા તૂટવાની ઘટના સામે આવી છે। મોડી રાતે ચોરો બેફામ બનીને આવ્યા હોય અહીંયાની જે દુકાનો જે છે આ તાળા તોડવાનો પ્રયાસ કરવામાં આવેલો છે। આપ જોઈ શકો છો કે અત્યારે હાલ આ મોટર એસેસરીઝનું આ ગોડાઉન છે અને અહીંનું પણ તાળું તૂટેલું છે। અડધી દુકાન ખુલેલી જોવા મળી રહી છે। અંદર જે છે તે આપ જોઈ શકો છો, આ શટરના કારણે થઈને તેઓ ચોરી કરી શક્યા, પરંતુ અહીંનું એક તાળું તો તોડી દીધું છે અને આટલું શટલ પણ ખોલવામાં આવ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો અંદર આપ જોઈ શકો છો કે મોટર એસેસરીઝનો બધો સામાન જે છે તે જોવા મળી રહ્યો છે। પોલીસ ઘટના સ્થળે આવશે અને ચેકિંગ શરૂ કરશે। ત્યારે બીજી સામે એક દુકાન પણ આપ જોઈ શકો છો, ત્યાં પણ જે છે તે તાળા તોડવામાં આવ્યા છે। વેણુગોપાલની સામેના કોમ્પ્લેક્સમાં પણ અગાઉના સપ્તાહમાં ચોરી થઈ હતી, ત્યારે અત્યારે હાલ આ બીજી ચોરીની ઘટના સામે આવી છે। જેમ આપ જોઈ શકો છો કે બીજું એક આ દુકાન છે ત્યાં પણ તાળા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ને આ જે શટલ આપ જોઈ શકો છો કે અડધું ખુલેલું છે। અહીંના જે માલિક છે તે હવે આવશે અને જે લોકો અહીંયા સવારે આવે અને જેમણે ઘટના જોઈ એમની જોડે જઈને આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। તમારું નામ? રાહુલ। રાહુલભાઈ, તમે શું જોયું અહીંયા આવીને? અમે તો ખાસ સવારે અમારે જે કચરાવાળા બેન આવે છે ને એ આયા ને સવારે અમારું તાળું તૂટેલું જોયું તો અમને કોન્ટેક્ટ કર્યો અને અમને પૂછ્યું કે તમારા દુકાનના તાળા તૂટેલા છે। એટલે અમે લોકો પછી અમે સવારે અહીંયા આવ્યા અને જોયું તો હજી અમે સુધી અમારી દુકાન ખોલી નથી। ખબર નથી હજી હવે અંદર કેટલું નુકસાન થયું છે, શું નહીં, હવે ખોલીશું પછી ખબર પડશે। આ જ કોમ્પ્લેક્સમાં એક નહીં બે નહીં પરંતુ 4 થી 5 દુકાનોના તાળા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। શું લાગે છે કેટલા સામાનનું નુકસાન થયું હશે? સામાનનું નુકસાન તો આમ જોવા જઈએ તો આમ જો એ લોકો કંઈ લઈ ગયા હશે તો કંઈ ઘણું બધું નુકસાન થયું છે, કેમ કે આ માર્કેટ છે। અહીંયા કશું પણ કોઈની કેશ પણ પડી હોય કાં તો બીજું કંઈ બી કોઈનો માલ સામાન પણ ગયેલો હોય, એટલે હોઈ શકે કંઈ પણ। મોટા ભાગની અહીંયા જે દુકાનો છે શેની દુકાન છે? મોટર એસેસરીઝનો સામાન જોવા મળી રહ્યો છે। અહીંયા મોટા ભાગે કાર એસેસરીઝની દુકાન છે। અહીંયા સીટ કવરનું કામ થાય છે, બીજી એસેસરીઝનું લગતું બધું કામ થાય છે અહીંયા। ઉપર પણ એક બે દુકાન છે એના તાળા તોડવામાં આવ્યો છે, એના એ પણ તમે જોયું? ત્યાં આગળ એના કોઈ સીસીટીવી એવું કંઈ ખરું? અહીંયા મેં એક બે જગ્યાએ જોયા સીસીટીવી છે। હા, અહીંયા સીસીટીવી કેમેરા છે। એક તો અમારા ફોનમાં જ છે, અમારા કારખાનામાં જ છે, તમે જોઈ શકો છો। અહીંયા પ્લે કરીને બતાવશો? તો આપ જોઈ શકો છો આ રાતના સીસીટીવી કેમેરાનો છે અને આપ જોઈ શકો છો કે એક વ્યક્તિ જે છે તે અત્યારે હાલ આમ અહીંયા કોમ્પ્લેક્સમાં જતો જોવા મળી રહ્યો છે અને એક આગળની જે દુકાન છે એનું તાળું તોડવાનો તેણે પ્રયાસ કર્યો અને આ રાતના સીસીટીવી છે જે આપ જોઈ શકો છો। તો આ પુરાવો જે છે તેઓ પોલીસને આપવાના છે અને ગઈકાલે રાત્રે આ રીતે કોઈ વ્યક્તિ દ્વારા, કોઈ ચોર દ્વારા જે છે તે તાળા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ઘણું બધું નુકસાન થયું હોય તેવી ભીતિ છે, પરંતુ હજુ સુધી અહીંના જે માલિક છે તે આવ્યા નથી। તે આવશે ત્યારબાદ જ ખબર પડશે કે કેટલું નુકસાન થયું છે। આપ જોઈ શકો છો એક વ્યક્તિ છે જેણે વ્હાઇટ કલરની ટી શર્ટ પહેરી છે અને તે કંઈક જોઈ રહ્યો છે। સાથે જ આજુબાજુમાં પણ બીજી 2 દુકાનોના ગોડાઉન છે, ત્યાં પણ તેણે આ મોબાઈલની આ ટોર્ચથી એ કંઈક કરતો જોવા મળી રહ્યો છે અને પછી તેણે તાળું તોડવાનો પ્રયાસ કર્યો। અત્યારે હાલ આપણી પાસે મંતવ્ય ન્યૂઝ પાસે આ પુરાવો છે અને આ પુરાવો હજુ પોલીસ પાસે પણ નથી પહોંચ્યો। સીસીટીવી કેમેરાની નો આ જે વિડીયો સામે આવ્યો છે, આ વિડીયોથી તપાસ કરી શકાશે કે કોણ જે છે
તે અહીંયા ચોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ઉપરની પણ એક બે દુકાનો છે જ્યાં તાળા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, અને ત્યાં પણ ઘણી બધી વસ્તુઓ ગઈ હોય અને ઘણું બધું નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હાલ અહીંના સ્થાનિકો જે છે તેઓ જે વહેલી સવારે અહીંયા જેમણે આવ્યા ને જેમણે આખી ઘટના જોઈ તેમણે જણાવ્યું છે કે મોડી રાતનો આ બનાવ લાગી રહ્યો છે. રાત્રે 12 વાગ્યા પછી કોઈ વ્યક્તિ દ્વારા અહીંયા બધા તાળા તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, અને મોબાઈલ એસેસરી મોટર એસેસરીઝનો બધો સામાન જે અહીંયા છે ઘણી 4 થી 5 જેટલી દુકાનો અહીંયા આવેલી છે, અને આ દુકાનોમાંથી કેશ કાઢવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે. કેટલું નુકસાન થયું છે એ અહીંના જે માલિક આવશે ત્યારબાદ જ ખબર પડશે. અત્યારે હાલ પોલીસ જે છે તે સીસીટીવી કેમેરાની જે કહેવાય છે તપાસ કરીને આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરશે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.